dear students, welcome back to my channel. Today we are going to discuss about Bhakta Kavi Narasimha Mehta University Junagadh BCom semester 4 April 2025 examination timetable. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના બીકોમ સેમેસ્ટર 4ના જે સ્ટુડન્ટ્સ પરીક્ષાની વેઇટ કરી રહ્યા હતા તો એનું ટાઈમ ટેબલ આજે ડિક્લેર થઈ ગયું છે યુનિવર્સિટી દ્વારા. તો આજે આપણે જોશું કે કયા દિવસે તમારું પેપર રહેશે, કઈ ડેટથી કઈ ડેટ સુધીની એક્ઝામ રહેશે અને તમારો ટાઈમિંગ શું રહેશે. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. જો વિડીયો તમને ગમે તો લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા બીકોમ સેમ 4 ઇંગ્લિશના દરેક યુનિટના વિડીયો લેક્ચર્સનું નોટિફિકેશન તમને મળે અને તમે ઓનલાઈન યુટ્યુબ પર સ્ટડી કરી શકો. તો તમારું પહેલું પેપર જે છે એ 2 એપ્રિલ 2025 એટલે કે બુધવારથી શરૂ થાય છે 2/4/2025થી. સૌથી પહેલાં મેજર 8નું પેપર છે, કોસ્ટ અકાઉન્ટિંગ 2નું છે. તમારો ટાઈમિંગ ડેઇલી બપોરે 2 થી 4નો રહેશે. સેકન્ડ પેપર તમારું 3 એપ્રિલ 2025ના છે, ગુરુવારે. મેજર 9 બિઝનેસ અકાઉન્ટિંગ 4 છે, એ પણ 2 to 4 એટલે કે 2 થી 4 વાગ્યા સુધી છે. થર્ડ પેપર તમારું છે 4 એપ્રિલ 2025ની અંદર ફ્રાઇડેના છે, મેજર 10 પર્સનલ ટેક્સ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ 2, એ પણ 2 to 4નું રહેશે. ત્યાર પછી તમારું સેટરડેના પેપર રહેશે, એ છે માઇનરનું. તો 5 એપ્રિલ 2025 સેટરડેના માઇનરના તમારી કોલેજની અંદર માઇનોરમાં તમે જે પણ સબ્જેક્ટ રાખેલો હશે એનું તમારું પેપર હશે. તો માઇનોરમાં ઘણા બધા સબ્જેક્ટ્સ છે. એડવાન્સ બિઝનેસ સ્ટેટિસ્ટિક 3, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ 3, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન 3, બિઝનેસ કોમ્પ્યુટર સાયન્સ 3, બિઝનેસ ઇકોનોમિક્સ 3, બિઝનેસ મેનેજમેન્ટ 3 અને કોમર્શિયલ કરસ્પોન્ડન્સ. તો આમાંથી તમે માઇનોરમાં જે પણ સબ્જેક્ટ રાખ્યો હશે એનું તમારું પેપર રહેશે અને એનો ટાઈમિંગ રહેશે 2 થી 4નો. નેક્સ્ટ જોઈએ છે સન્ડેની રજા હશે અને ત્યાર પછી મંડે 7 એપ્રિલ 2025 7/4/2025ના તમારું એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ એટલે કે ઇંગ્લિશનું પેપર રહેશે. ઇંગ્લિશ લેંગ્વેજ 4 એનું પણ તમારું 2 થી 3નું પેપર રહેશે. શું કામ કે પહેલાં જે બધા પેપર્સ છે મેજર માઇનોર બધા, તો એ છે તમારા 2 કલાકના રહેશે કેમ કે તમારું 50 માર્કનું પેપર રહેશે. અને હવે જે 2 ક્રેડિટના બધા પેપર છે તમારા 2 થી 3 એટલે કે 1 જ કલાકનું પેપર રહેશે. તમારું 25 માર્કનું પેપર રહેશે. પાસિંગ તમારે 25માંથી 9 માર્ક પાસિંગ લેવાના હોય છે અને 1 કલાકનું તમારું પેપર રહેશે. તો એ 2 થી 3નું રહેશે ઇંગ્લિશનું અને 7/4/2025ના છે. તો સ્ટુડન્ટ્સ તમારું ઇંગ્લિશ લેંગ્વેજ 4ના દરેક ટોપિક્સના વિડીયો લેક્ચર્સ, ટેક્સ, ગ્રામર, કમ્પોઝિશન, મોડેલ પેપર્સ એ આવતીકાલથી તમારા બધા પેપર્સના વિડીયો લેક્ચર્સ હું અપલોડ કરવાની છું. તો તમે લોકો સ્ટડી કરજો અને કંઈ પણ ક્વેરી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ત્યાર પછી બીજા સબ્જેક્ટ્સ છે એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સમાં. કેમ કે મારા યુટ્યુબ ચેનલ પર અલગ અલગ કોલેજીસના સ્ટુડન્ટ્સ મારા સબસ્ક્રાઈબર છે, વ્યુઅર્સ છે. તો જો તમે ઇંગ્લિશ લેંગ્વેજને બદલે મેનેજરિયલ કમ્યુનિકેશન રાખ્યું છે તો તમારે એનું પેપર રહેશે. અને કાં તો તમે જો ગુજરાતી સબ્જેક્ટ રાખેલો છે તો આત્મકથા, પરિચય, સત્યના પ્રયોગો, સંસ્કૃત આવૃત્તિ એ જે તમારો સબ્જેક્ટ રહેશે. તો ઇંગ્લિશ કે ગુજરાતી જે કોલેજની અંદર જે સબ્જેક્ટ ઓફર થયેલો હોય એ લોકોને એ પેપર રહેશે અને 2 થી 3નો તમારો ટાઈમિંગ રહેશે કેમ કે 1 જ કલાકનું પેપર છે. નેક્સ્ટ જોઈએ છે 8/4/2025 ટ્યુઝડેના મંગળવારે તમારું સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સનું પેપર રહેશે. સ્કિલ એન્હાન્સમેન્ટમાં તમે જે સબ્જેક્ટ ચૂઝ કરેલો હશે એ રહેશે. એમાં બીબીએમની અંદર એન્ટરપ્રિન્યોરશિપ, ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ મેનેજમેન્ટ છે. બીકોમમાં એડવર્ટાઇઝિંગ એન્ડ પર્સનલ સેલિંગ 2 છે. બીકોમની અંદર ઈ કોમર્સ છે. બીકોમમાં એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ ડેવલપમેન્ટ 2 છે. બીકોમમાં આઈટી સ્કિલ્સ ફોર કોમર્સ 2 છે. બીકોમમાં પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડિયન ઇકોનોમી 2. હવે આ બધા જ સબ્જેક્ટમાંથી તમે કોઈ પણ એક સબ્જેક્ટ એસઈસીમાં રાખેલો હશે તો એનું પેપર પણ તમારું 25 માર્કનું 1 કલાકનું 2 થી 3નું રહેશે. એના પછી જોઈએ છે નેક્સ્ટ લાસ્ટ તમારું પેપર હશે 9 એપ્રિલના 2025ના વેનસડેના વેલ્યુ એડેડ કોર્સ વીએસસી જેને કહીએ છીએ આપણે. તો એમાં આ ટોપિક્સ છે એમાંથી તમે કોઈ પણ એક સબ્જેક્ટ જે રાખેલો હશે એનું તમારું 1 કલાકનું પેપર રહેશે, 25 માર્ક્સનું રહેશે. એમાં આધુનિક જીવનમાં રીતિભક્ત, એગ્રી, એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ સાયન્સ, એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, એન્વાયરમેન્ટલ સ્ટડીઝ 2, એટિક્વેટ્સ ઇન મોડર્ન લાઈફ, ગાંધીયન થોટ્સ એન્ડ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ 2. આમાંથી તમારી કોલેજની અંદર એક સબ્જેક્ટ તમને ઓફર કરાયો હશે અને રાખવાનું કીધેલું હશે અને જેના લેક્ચર્સ તમે લોકો એટેન્ડ કર્યા હશે. તો વીએસસીમાંથી તમે વેલ્યુ એડેડ કોર્સમાંથી જે પણ સબ્જેક્ટ રાખેલો હશે એનું પેપર છેલ્લું રહેશે અને એ 2 થી 3નું રહેશે. તો આ રીતે તમારા ટોટલ 7 પેપર્સ રહેશે અને જે તમારા 50 માર્કનું જે પેપર રહેશે એનો 2 કલાકનો સમય રહેશે 2 થી 4નો અને જે તમારા 25 માર્કના પેપર છે એનો ટાઈમિંગ તમારો 2 થી 3નો રહેશે. તો જે તમારું 1 કલાકનું પેપર છે એ 25 માર્કનું રહેશે અને એમાં તમારે 9 મિનિમમ પાસિંગ લેવાના છે. 9 કરતાં ઓછા માર્ક્સ હશે તો તમે ફેલ ગણાશો. તો
આપણે એવું નથી ઈચ્છતા કે તમને 18 કે 9 કરતાં ઓછા આવે. આપણે તો એવું જ ઈચ્છીએ છીએ કે તમારે મેક્સિમમ તમારા સારા માર્ક્સ આવે. તો બસ હવે એક્ઝામની તૈયારી સ્ટાર્ટ કરી દો. તમારી 2 એપ્રિલથી પરીક્ષા શરૂ થઈ છે. મહેનત કરો અને ઇંગ્લિશ સબ્જેક્ટમાં ખાસ કરીને કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. મારી યુટ્યુબ ચેનલ પર ઇંગ્લિશ સબ્જેક્ટના વિડીયો લેક્ચર્સ આવતીકાલથી અપલોડ થવાના છે. તો જોતા રહેજો, સ્ટડી કરજો અને કંઈ પણ ગાઈડન્સ અથવા તો ક્વેરી હોય કંઈ કોમેન્ટ સેક્શનમાં પૂછો જેથી કરીને હું તમારા પ્રશ્નોનો આન્સર આપી શકું. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.